સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન 7 વ્યસનના ત્યાગ અંગે છે. વચનામૃતમાં ઉપદેશ નોંધ 36માં સંવંત 1954માં વસો ક્ષેત્રે પરમ કૌદવે પ્રભુશ્રીજીને જે આજ્ઞા ભક્તનો બોધ કરેલ કે જે કોઈ સામાન્ય મુમુક્ષુ ભાઈ બહેન સાધન માટે પૂછે તો તેમાં 20 દોહરા હે પ્રભુ શું કહું, દીનાનાથ દયા, યમ નિયમ સંયમ આપ કયો, ક્ષમાપનાનો પાઠ અને સ્મરણ મંત્ર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ સાથે રાત્રિ ભોજનનો ત્યાગ, 7 અભક્ષનો ત્યાગ વગેરે આપવું અને તેમાં 7 વ્યસનનો ત્યાગ એ સૌથી પહેલું સાધન ગણાયું છે. આ 7 વ્યસન જુવા, આમિષ, મદિરાદારી, આહેટક ચોરી પરનારી. સાધ્ય સાધક દ્વાર સમયસાર નાટકમાં પંડિત બનારસીદાસજી બોધે છે કે જુવા, આમિષ, મદિરાદારી, આહેટક ચોરી પરનારી એ સપ્તવ્યસન દુઃખદાયી, દુરિત મૂળ દુર્ગતિ કે જાય. વચનામૃત ઉપદેશ નોંધ 33માં નિત્ય નિયમ રૂપે શું કરવું તેમાં પણ આ 7 વ્યસનના ત્યાગ અંગે બોધ છે. જુવા એટલે જુગાર, શેર બજારમાં સટ્ટો રમે તે પણ જુગાર, પત્તા કે ચોપાટમાં જુગાર, લોટરી, મટકા, આંકડા, શરત લગાવી, રેસકોર્સ વગેરે. ચિત્ત આકુળ વ્યાકુળ રહે, આર્ત ધ્યાનમાં જ રહે અને જીવને રાતોરાત ધનવાન બનવાના ખ્યાલ. જેટલું છે એનું સુખ ન ભોગવી શકે, દુઃખી જ રહે. છે એનું સુખ નહીં, નથી એનું દુઃખ વેદે. માત્ર શોખ કે હોબી તરીકે પણ આ મોટું દૂષણ છે. ઇતિહાસે ચડેલી વાતો, નળ રાજાએ દમયંતી અને પાંડવોએ દ્રૌપદી જુગાર રમીને ગુમાવેલ અને મોટા યુદ્ધ ખેલાયેલ. પરમાર્થે અનાદિકાળથી શુભ અશુભ કર્મોના ઉદયમાં જીવ જુગારની જેમ હાર જીત કરે છે, હર્ષ શોક કરે છે અને ભવ બ્રહ્માંડ ઊભા જ રાખે છે. બીજું આમિષ એટલે માંસ. કોઈ પણ પ્રાણીને માર્યા વિના માંસ મળે નહીં. જીવની ઉત્પત્તિ પણ સતત તેમાં થયા જ કરે. મૂળમાં આ નિર્ધ્વંસ પરિણામનું ફળ છે જે જીવને અધોગતિએ લઈ જાય. સર્વ જીવોને જીવવું છે, મરવું કોઈને ગમતું નથી. નામ જ જીવ છે, જીવ્યા જ કરે તેનું નામ જીવ. પ્રાણી જ માંસ અને પ્રાણી ચરબી વાપરી બનાવેલ બજારું વસ્તુઓ વાપરવી તે જીવના ક્રૂર પરિણામ સૂચવે છે. દાખલા તરીકે બિસ્કિટ, બ્રેડ, પાઉં, સ્લાઇસ, ટોસ્ટ, આઈસ્ક્રીમ, પનીર વગેરેની બનાવટમાં પ્રાણી ચરબી જો ભેળવી હોય તો તે માંસાહાર જ થઈ ગયો. જિલેટિન, રેનેટ વગેરે વપરાયેલ વસ્તુ મૂળમાં તો પ્રાણી જોઈને અભક્ષટ ઠરે છે. પરમાર્થે તો જેને ત્યાગ વિના સાધકપણું, શ્રાવકપણું પણ સંભવે નહીં તો સંકિતની વાત જ ક્યાં. પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે પોતાના અને પરના દેહમાં જીવને મોહ થાય છે તે મૂળમાં તો માંસનો જ મોહ, અને સુંદર ચામડી દેખી મોહ કરનાર તો ચામડીઓ ઠર્યો. શરીર માંસળ બનાવવા માંસ વધે તેવો આહાર લેવો તે માંસાહાર, અને મોહને લઈને લોહી વધારવા જે ખાધું પીધું તે લોહી પીવા બરોબર શાસ્ત્રમાં ગણ્યું છે. ત્રીજું મદિરા એટલે દારૂ. જીવ વિવેક ભૂલે, ન કરવાનું કરી બેસે અને વ્યવહારે ભ્રષ્ટ થાય. પરમાર્થે મહાન નુકસાન. જેના વ્યવહારના જ ઠેકાણા નથી તે પરમાર્થમાં આગળ વધે કઈ રીતે? મદિરા બનાવતા જ મહાહિંસાનું કારણ છે. આવી વસ્તુના વપરાશથી દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા તો ભાવમરણ અને ભાવ ભ્રમણનું કારણ છે. પરમાર્થે મોહરૂપ મદિરાને લીધે જીવને સ્વપરનો વિવેક થતો નથી અને તેથી તેને એકાંત દુઃખરૂપ એવો સંસાર સુખરૂપ બાંધે છે. આ ભાવમાં ધર્મ, અર્થ અને કામ ગુમાવે છે, પર ભાવમાં અધોગતિ નોતરે છે. ચોથું દારી એટલે વેશ્યા, પરસ્ત્રી ગમન. વ્યવહારે મહારોગનું કારણ, મોટો દોષ છે. લોક લજ્જા ગુમાવે, અપમાનિત થાય, ધિક્કારપાત્ર થાય અને સજાને પણ પાત્ર થાય. ધન અર્થે આ ધંધો આદર્યો તો એ જીવતી નરક કહી છે. વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે. સ્વરામાતણો ભોગ એવો ગણે છે, મતિમાન તે અન્યથી કેમ રીજે. બ્રહ્મચર્ય અષ્ટકનો શ્લોક, આચાર્ય કુનકુન મહારાજ. સ્વરમાતણો ભોગ આવો હોય તો પર સ્ત્રી ગમનની વાત જ ક્યાં. પરમાર્થે વિપરીત બુદ્ધિ, મિથ્યામતિ,
કુમતી એ જ વ્યાભિચારિણી છે. જીવને સંસારમાં નાચ નચાવે છે. તેના સંગે જીવને સાચું સુખ મળી શકતું નથી. બંને રીતે આ સગળા સંસારની રમણી નાયક રૂપ એ ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ અને એક વિષયને જીત્યો સૌ સંસાર. દાન, શીલ, તપ વગેરે સર્વ ગુણોને પથ્થર તુલ્ય કરનાર આ મિથ્યામતી છે. મિથ્યામતીનો નાશ થતાં સર્વ ગુણો રત્ન કરતાં પણ મૂલ્યવાન બની જાય છે. પાંચમું આહેટક એટલે શિકાર. પોતાના શોખ કે મનોરંજન ખાતર નિર્દોષ અબોલ પ્રાણીને મારવા એ કેટલું તુચ્છપણું થયું. ઘરમાં કંસારી, વાંદા, માકડ, મચ્છર, કરોળિયા, ઢેઢ ગરોળી વગેરેને દવા છાંટીને મારવા એક પ્રકારનો શિકાર જ છે. જીવને કીડી કરડે તો પણ પીડા થાય, માકડ કરડે તો પણ પીડા ઉપજે, અને આ તો જીવને સમૂળગાત દવા વગેરે છાંટીને ગુંગળાવીને મારી નાખવા એ કેટલી નિર્દયતા છે. પોતાના એક ટીપા કરતાં ઓછા લોહીના બદલામાં આખો દેહ જણી લેવો એ ક્રૂર પરિણામનો દ્યોતક છે. એ બધા કોઈ એક ભવના પોતાના જ સગા સંબંધી હતા, અને જો જીવ આ રીતનું વર્તન ચાલુ રાખશે તો હજુ પણ ફરી બધા વેરી રૂપે મળ્યા કરશે. માટે વ્યવહારે નિમિત્તપણે સફાઈ વગેરે રાખતા જીવ હિંસા ઘટેડ શકાય એમ છે એ વિવેકી સાધક મુમુક્ષુનું કર્તવ્ય છે. છઠ્ઠું, ચોરી. નાની કે મોટી ચોરી અણહકનું લેવું એ ચોરી જ છે. કાયદાની કલમે પકડાય કે ન પણ પકડાય, જીવને એ બદલો તો ચૂકવવો જ પડે. કોટી સોનાના દાનથી પણ આ પાપ ધોવાશે નહીં. પરમાર્થે પરિગ્રહમાં ધન વૈભવમાં પ્રીતિ તે ચોરી કહી છે. એક આત્મા સિવાય પોતાનું કંઈ નથી. પોતાનું નથી તેને મેળવવાની કે માલિક થવાની ઈચ્છા, તેનો મોહ તે પરિગ્રહ, આ તો પાપનું મૂળ છે. કિંચિત માત્ર ગ્રહવું તે જ સુખનો નાશ. કેમ કે ચોરીના ભાવ તો છે. અને પરમાર્થે અપરાધી ગુરુ દેવ કો 3 ભુવન કો ચોર. સાતમું, પર નારી. કુમારિકા, ત્યક્તા, વિધવા કે સ્વસ્ત્રી સિવાયની બીજી કોઈ સ્ત્રીનો સંબંધ એ તો મોટું વ્યસન, મહાપાપ, વ્યવહારમાં સામાજિક દૂષણ છે. અને પરમાર્થે તો સ્ત્રી ચિંતનનું ફળ પણ નરક કહ્યું છે. પરમાર્થે પર નારી એટલે કાયામાં આત્મબુદ્ધિ રાખી તે પર સ્ત્રી રતિ છે. કાયારૂપી પર નારીમાં પ્રેમ માયા રાખી જે સંસાર વનમાં ભટક્યો. દેહાધ્યાસ જાય તો સંસાર જાય. અનંત કાયાઓ ધરી અને દેહ ભાવ કે કાયામાં માયા ન જાય ત્યાં સુધી દેહ ધેર્યા જ કરશે. આ સાતે વ્યસન કે સાતમાનું એક પણ હોય તો જીવને દુર્ગતિએ ધકેલે છે. એ વ્યસન દુઃખદાયી, દુરિત મૂલ દુર્ગતિ કે જાય. તેનો ત્યાગ જ્ઞાનીઓએ બોધ્યો છે. વ્રત, તપ, જપ, તીર્થયાત્રા, દાન, શાસ્ત્રાધ્યયન વગેરે ધાર્મિક અનુષ્ઠાનો આ 7 વ્યસનના ત્યાગ બાદ જ ફળ આપે છે. કડકાઈથી આ નિયમો પાળવાથી જીવને સ્મરણ મંત્ર અને ભક્તિનું ફળ તુરત જ મળે છે એમ પ્રભુશ્રીજી બોધમાં જણાવતા. સાથે ફલ પંચ ઉદંબર ખાએ, મધુ માસ મધ્ય ચિત્ત ચાહે, નહીં અષ્ટમૂલ ગુણધારી, વિષેન્જુ સે દુઃખકારી. મધ, માંસ અને દારૂ અને 5 પ્રકારના ઉદંબર ફળ. પીપળા કે વડના ટેટા હવે શહેરી વાતાવરણમાં મળતા નથી, પણ ઉદંબર ફળ જેવું જ પાપદાયી અને ત્રસ જીવોનું પણ ભક્ષણ થાય એવા અંજીર પણ અભક્ષ છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અમૃતચંદ્રાચાર્ય દેવ કહે છે કે આનો ત્યાગ જેને નથી તે વ્યવહારે પણ શ્રાવક કહેવા યોગ્ય નથી. શ્રી જિંદરાજ માહણોના કરનાર તેનો બોધ છે કે જીવોને જીવવા દો. પુષ્પ પાખડી જ્યાં દુભાય, જીનવરની ત્યાં નહીં આજ્ઞાય. સત્પુરુષનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો અને સમય માત્રના અનવકાશે સમસ્ત લોક આત્માવસ્થા પ્રત્યે હો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ